પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત અને સંઘ પ્રદેશ સેલવાસની મુલાકાતે થોડીવારમાં સુરત એરપોર્ટ પર થશે આગમન 2500 કરોડના વિકાસ કામોની સંઘ પ્રદેશને આપશે ભેટ સુરતમાં યોજાશે જાહેર સભા જ્યારે અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનની કરાવશે શરૂઆત તમિલનાડુમાં સીઆઈએસએફના 56મા સ્થાપના દિવસની ઉજવણીમાં ગૃહમંત્રી અમિત શાહે વિવિધ વિકાસ કામોની આપી ભેટ બપોર બાદ આવશે ગુજરાત 3 દિવસમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર સહિતના શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત વિપક્ષ નેતા રાહુલ ગાંધી પહોંચ્યા ગુજરાત અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં દિવસભર નેતાઓ સાથે ચાલશે બેઠકોનો સિલસિલો આવતીકાલે અમદાવાદમાં કાર્યકર્તા સંમેલનમાં રહેશે ઉપસ્થિત ગુજરાત વિધાનસભામાં રજૂ થશે ગુજરાત વિનિયોગ સરકારી વિધેયક પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓએ આપ્યા સવાલના જવાબો મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું ગયા વર્ષે પાક નુકસાની બદલ એસડીઆરએફના ફંડમાંથી ખેડૂતોને ચૂકવાઈ 1333 કરોડની સહાય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું શેત્રુંજય પર્વત પર 6 રસ્તાનું ચાલી રહ્યું છે કામ મુંબઈ હુમલાના આરોપી તહુવર રાણાને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો અમેરિકાની કોર્ટે ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી આજથી રાજ્યમાં ઉચકાશે ગરમીનો પારો હવામાન વિભાગ અનુસાર મહત્તમ તાપમાનમાં થશે વધારો જો કે વહેલી સવારે મોટાભાગના શહેરોમાં અનુભવાઈ ઠંડી મહત્તમ શહેરોમાં 15 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું લઘુત્તમ તાપમાન ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે મોડી રાતે અથવા આવતીકાલ વહેલી સવારે ટકરાઈ શકે છે અલ્ફ્રેડ નામનું વાવાઝોડું ભારે પવનની સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ અને ઘરોમાં વીજ પુરવઠો ઠપ હજારો લોકોનું કરાયું સ્થળાંતર અને વુમન પ્રીમિયમ લીગમાં આજે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો પ્લેઓફની દાવેદારી મજબૂત કરવા મેદાનમાં ઉતરશે ગુજરાત જાયન્ટ્સ લખનૌમાં સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ